છે બાપ, અહીંયા બેસવું એ કોઈ સામાન્ય વસ્તુ નથી. આ વ્યાસપીઠે બોલવું એ પણ કોઈ નાની વાત નથી, કારણ કે વાંચ્યા વગર બોલવાનું છે માની કૃપાથી. અને એક નહીં, કોઈ પણ પુરાણ હોય ને માની કૃપાથી સતત આ પ્રવાહ ચાલતો હોય છે. એટલે મારી ભગવતીના ચરણોમાં કોટી કોટી વંદન, તમારા બધાના કુળદેવીના ચરણોમાં મારા વંદન, તમારા બધાના ગુરુદેવને મારા વંદન. આ કથાના જે જે દાતાશ્રીઓ છે, આ કથામાં જેને જેને દાન આપ્યું છે, બધા ગામો, કારણ કે એક એક વ્યક્તિ એક એક ગામનું લિસ્ટ જો બોલશું તો લિસ્ટ બહુ મોટું થશે. માટે જોરદાર તાલી બધા ગામના સેવકો માટે બાપ. દરેક દાતાઓ દરેક ગામના સાથ સહકારથી આ કથાનું આયોજન છે બાપ. અને એમાં પાછો અવસર છે બાપ. અને અવસર કયો બોલે? પંચદેવ મંદિર અહીંયા રંગીલા હનુમાનજી મહારાજ દાદાનો 16મો પાટોત્સવ. અને આપણા પૂજ્ય બાપુની જે મૂર્તિની સ્થાપના થવા જઈ રહી છે, ગાદી સ્થાન ઉપર 5 તારીખે બાપુને બિરાજમાન કરવાના છે. અને એમાં ભાગવત એટલે 1-2 કાર્યક્રમ નથી, આ ત્રિવેણી સંગમ છે. જોરદાર તાલી આપણા દેવશી માળિયા ધામ માટે. આ ત્રિવેણી સંગમ છે. એક તો ભાગવત કથા, એક તો 16મો પાટોત્સવ, અને એક તો આપણા બાપુની મૂર્તિ સ્થાપના, એટલે ત્રિવેણી સંગમ છે. ગંગા, જમના ને સરસ્વતી. આ ત્રિવેણી સંગમ આપણા દેવશી માળિયા ધામમાં આવ્યો છે. અને ત્યારે આજની કથામાં બધાને મારે લઈ જવા છે. અહીંયા કથામાં કોઈ સંતો બેઠેલા હોય, કોઈ બ્રાહ્મણો બેઠેલા હોય, એને મારા વંદન. આપણા પૂજ્ય સમુદ્રગીરી માતાજીના ચરણોમાં વંદન. મને નામ આવડતા હોય ન આવડતા હોય, કોઈ પણ સંત બેઠેલા હોય, સર્વને મારા વંદન છે. ત્યારબાદ આપ સૌ કથામાં પધારેલા મારી દરેક માતાઓ બહેનો, મારા દરેક ભાઈઓ વડીલો, આપ સૌને આ સાધુના જય સિયારામ. આપ સૌને જય સિયારામ કહી આ કથાનું લાઈવ પ્રસારણ કરવામાં આવી રહ્યું છે. અનેક ભક્તો પોતાના ઘરે બેઠા આ કથા સાંભળી રહ્યા છે. આપણે ખોડિયાર સ્ટુડિયો વનાડિયા દ્વારા આ કથાનું લાઈવ પ્રસારણ થાય. જોરદાર તાલી ખોડિયાર સ્ટુડિયો માટે. વધુમાં વધુ ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. ઘરે બેઠા ઘણા બધા કથા સાંભળે છે, એટલે આપણે બધા કથા શ્રવણ પાન કરી રહ્યા છે. કથાને પીવાની હોય છે, કાન દ્વારા પીવાની છે, કથાનું પાન કરવાનું છે. એટલે આજની કથામાં બધાને લઈ જવા છે, આ ગંગાજીના પ્રવાહમાં આજે લઈ જવા છે. પણ મારી એક શરત છે બાપ. શરત એ છે કે ચાલુ કથાએ કોઈ અવર જવર કરવાની નથી. 2 હાથ જોડી નમ્ર નિવેદન. ચાલુ કથાએ કોઈ પણ વ્યક્તિ અવર જવર નહીં કરતા. તમને 15 મિનિટનો રિસેસ આપીશ. 10:30 વાગે રિસેસ આપું, ત્યારે જેને પગે લાગવા આવવું હોય બધા તમે પ્રેમથી છૂટી 15 મિનિટ બધાને રિસેસ, બધા દર્શન કરવા આવજો. પણ ચાલુ કથાએ કોઈ જાતની અવર જવર કરશો નહીં. આ પહેલી વિનંતી. બીજી વિનંતી એ છે કે ચાલુ કથા દરમિયાન કોઈ વાતો ન કરવી, કારણ કે વાતો તો આપણે ઘરે જઈને કરી શકશું બાપ, પણ કથા છે ને એ દુર્લભ છે. કથા મળવી અતિ મુશ્કેલ છે, કારણ કે આપણા દેવશી માળિયા ધામમાં આ 9 કે 10 વર્ષે વેકેશન ખુલ્યું છે. જોરદાર તાલી આપણા દેવશી માળિયા ધામમાં. આજે કેટલા વર્ષો બાદ આપણને આ કથા મળી છે. એટલે મારી વિનંતી છે, અવાજ ન કરતા વચ્ચે. જો તમે અવાજ કરશો તો એ બીજા જન્મમાં શું બને મારે બોલવું નથી, જાણતા હશે ને ખબર હશે. અને બાજુવાળો કદાચ કથા સાંભળતો હોય અને આપણા બોલવાથી જો એનું ધ્યાન ભંગ થાય તો એ પણ દોષના અધિકારી બને છે. માટે કથામાં વાતો ન કરવી, આ બીજો નિયમ. કથામાં આવ્યા પછી એક જ વસ્તુ, આ મંડપમાં બેઠા એટલે એક જ મંત્રનું રટણ કરજો, ઓમ નમો ભગવતે વાસુદેવાય. સતત ઓમ નમો ભગવતે વાસુદેવાય. આપણા શ્વાસે શ્વાસે આનો જાપ કરવાનો છે, ઓમ નમો ભગવતે વાસુદેવાય. અને આગળની શરત એ છે, નિયમ એ છે કે કથા આવ્યા પછી શરીર બેઠું હોય પણ મન રાખવાનું છે. અહીંયા અત્યારે બધા શરીરથી બેઠેલા છે, પણ મન કેટલાના છે? કોઈના ઘરે દોડતા હોય, કોઈના ગામમાં દોડતા હોય, કોઈના કોઈ વસ્તુ લેવાની હોય, કોઈ કઈ ઘરે ભૂલી ગયા હોય.
જો આવી વાતોમાં તમારું ચિત્ત લાગશે તો કોઈ દી કૃષ્ણ સમજાશે નહીં. એટલે મારી વિનંતી છે બાપ કે અહીંયા બેઠા ને એટલે હવે મન કથામાં, હવે આપણું મન અહીંયા લઈ આવો. હવે 1:30 વાગ્યા લગી કોઈ અવાજ નહીં. ઓમ નમો ભગવતે વાસુદેવાય, કેવલ ને કેવલ. હું તો વારે વારે કથામાં કહું છું કે અહીંયા મંડપમાં આવો એટલે બે વસ્તુ બહાર જ મૂકી દેવાની છે. એક તો મારા ને તમારા મૂંગા મુલા ચરણ પાદુકા, સમજી જાઓ બધા. આપણા બૂટ ચંપલ, આપણા બૂટ ચંપલ ને બારે રાખવાના છે. બીજું બારે રાખવાનું છે મારું તમારું અભિમાન, કે હું કાંઈક સૌ, મને કાંઈક આવડે છે, હું આ જાણું છું, મારી પાસે આટલું છે, હું આમ છું, હું તેમ છું. આ અભિમાનને બારે રાખવાનું છે બાપ. અહીંયા બેઠા એટલે એકદમ નાના બાળક. આપણે બાળક બનવાનું છે. બાળક બનો ને તો કૃષ્ણ આપણને ખોડે બેસાડે. બાકી મોટા થઈએ તો માય પછી ખોડે બેસાડતી નથી. તમે જોજો, દીકરો કે દીકરી બહુ તો 10-12 વર્ષ ના હોય તો એના મમ્મી પપ્પા ખોડામાં બેસાડી લાડ લડાવે કે મારો દીકરો મારી દીકરી. પણ 35 વર્ષના થાય પછી રોજ ખોરે બેહારે ખરા? સમજી જાઉં શું કહેવા માંગુ છું કે આપણા માવતર જો મોટા થાય તો ખોડે ન બેસાડે તો આ તો જગતનો નાથ છે બાપ, આપણો કાળિયો ઠાકર છે ભાઈ. અહીંયા બેઠા એટલે એક જ વાત કે અમે કાંઈ જાણતા, હે કાળિયા ઠાકર અમે તમારા અને તમે અમારા છો. નાનો એવો બાલકનો ભાવ રાખજો બાપ. અને મારે તમને એવી કથા કેવી છે, સીધી સાદી સરળ, તમને સમજાય એવી, એકદમ સમજાઈ જાય તમને. અને એટલી સહેલી ભાષામાં તમને કથા કેવી છે, માની કૃપાથી. બોલાવા વાળી તો એ છે બાપ, હું તો ખાલી એક નિમિત્ત છું અહીંયા. અને આપણા બાપુનો આશીર્વાદ, આ બેયની કૃપાથી કથા કહીશ. અને એવી કથા આપને વર્ણન કરવી છે કે 7 દીની અંદર આ દ્વારિકાના દેવળવાળા આપણા રાજાધિરાજ કૃષ્ણ પરમાત્મા તમારા હૃદયમાં રમવા આવી જાય બાપ. એ કૃષ્ણને આવવું પડે બાપ. એ આવે પણ ક્યારે મન કથામાં હોય તો. કથામાં શ્રદ્ધા રખાય, શંકા રખાય. અહીંયા બેઠા એટલે શ્રદ્ધા રાખજો બાપ. પછી બીજી બધી વાવાઝોડા એક બાજુ મૂકી દેવા. કેવલ ને કેવલ ઓમ નમો ભગવતે વાસુદેવાય. દ્વારિકાધીશનું રટણ કરી અને હું ને તમે બધા આજની કથામાં પ્રવેશ કરીએ છીએ ભાવ અને પ્રેમ સાથે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. મંત્રનું રટણ કરીને આપણે સૌ કથામાં જઈ રહ્યા છીએ. કેવલ ને કેવલ મારું તમારું ધ્યાન કથામાં. આ ભાગવત ભગવાનનું પ્રાગટ્ય. આપણા મનમાં પ્રશ્ન થાય કે આ કથાનું પ્રાગટ્ય કેવી રીતે થયું છે, તો સાંભળજો ધ્યાનથી. જગત આખું જળબંબાકાર છે, ચારે બાજુ પાણી સિવાય કાંઈ છે નહીં. અને ત્યારે આપણા સૌના મૂળ એટલે આપણા સૌના જે ઘટે ઘટમાં બેઠેલા છે બાપ, અને જે દેવોના દેવ મહાદેવ શિવ અને શક્તિ કૈલાસમાં બિરાજમાન છે. જેથી જગતમાં કાંઈ નતું તેથી શિવ અને શક્તિ બિરાજમાન થયેલા છે. એટલે શંકર ભગવાન અને માં એ આપણા સૌનું મૂળ છે. શિવ શક્તિ બેઠેલા છે અને શંકર ભગવાન અને માં ભગવતીએ લીલા કરી અને પોતાના ડાબા અંગમાંથી ભગવાન વિષ્ણુનું પ્રાગટ્ય કર્યું છે.
કયા અંગમાંથી પ્રાગટ્ય કર્યું યાદ રાખજો ડાબા. અને મારી એવી ટેવ છે હું પેપર લઉં છું એટલે બને તો જવાબ યાદ રાખજો. 1:30 વાગે પૂછીશ બધાને. ડાબા અંગમાંથી વિષ્ણુ ભગવાનનું પ્રાગટ્ય થયું. ભગવાનની સ્તુતિ કરી છે અને ભગવાન વિષ્ણુ એમ કહેવાય કે જલની અંદર બિરાજમાન છે. નાનું એવું શ્રી હરિએ રૂપ લીધું છે અને એક પાન ઉપર પોઢેલા છે. કયું પાન યાદ રાખજો? વડલાનું. વડલાના પાંદડા ઉપર હરિ સૂતેલા છે અને પગના અંગૂઠા જેવડું રૂપ લીધું છે. અને ત્યારે અહીંયા લખે છે વટસ્ય પત્રસ્ય પુટેશયાનમ બાલમ મુકુંદમ બાલમ મુકુંદમ મનસા સ્મરામિ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી. सब गाइए, सब गाइए. हरे मुरारी नाथ नारायण वासुदेवा नाथ नारायण वासुदेवा. श्री हरि પોઢેલા છે. કયા પાન ઉપર યાદ રાખજો? વડલાના. જગત આખું જળબંબાકાર છે, પાણી સિવાય કઈ વસ્તુ નહીં. અને એ સમયે ભગવાન નારાયણની નાભીમાંથી કમળ પ્રગટ થયું છે અને કમળનું પ્રાગટ્ય થયું અને લગભગ સમજી ગયા હશો કે કમળમાંથી કોનું પ્રાગટ્ય થયું? બોલે ભગવાન બ્રહ્મા. નારાયણના નાભીમાંથી કમળ ને એમાંથી બ્રહ્મા. અને બ્રહ્માજીએ સ્તુતિ કરી છે, ભગવાન વિષ્ણુની સ્તુતિ કરી છે. અને ત્યારે નારાયણના મુખારવિંદમાંથી આ ચતુર્શ્લોકી ભાગવત કથાનું પ્રાગટ્ય થયું છે. સમજાય તો સમજજો. આ ભાગવત પ્રગટ થઈ કેના દ્વારા? બોલે સ્વયં વિષ્ણુ દ્વારા. એટલે આ કથા જો પ્રગટ કરવા વાળા કોઈ હોય તો એ નારાયણ પોતે છે. પેલા વેલી કથા વિષ્ણુ ભગવાને કહી પણ કોને સાંભળી? યાદ રાખજો, બ્રહ્માએ. પેલા વેલા કથાના શ્રોતા કોઈ હોય તો ભગવાન બ્રહ્મા. અને બ્રહ્માજીએ કોને કીધી આ કથા? બોલે માનસ પુત્ર નારદજીને કીધી છે. હાથમાં વીણાને કરતાર લઈને નારદજી. બ્રહ્માજીએ નારદજીને કીધી અને નારદજીએ કોને કહી? બોલે ભગવાન વેદવ્યાસજીને કીધી છે. વેદવ્યાસજી મહારાજ જેને 4 વેદ લખ્યા, 18 પુરાણ લખ્યા, 6 શાસ્ત્ર લખ્યા, એને આ કથા નારદજીએ કીધી છે. અને નારદજી ભગવાનને કથા કહે અને આ ભાગવત કથાનું પ્રાગટ્ય થયું. બોલો ભાગવત ભગવાન વેદવ્યાસ ભગવાન. ભાગવત કથા આ રીતે પ્રગટ થઈ. અને સમય જતા નૈમિષારણ્યમાં સંતો બેઠેલા છે. કેટલા સંતો બેઠેલા છે? યાદ રાખજો, 88,000. 1:30 વાગે પેપરમાં આવશે 88,000. આટલા સંતો બેઠેલા છે. આ બધાને સત્સંગ કરવો છે. બ્રહ્માજીને કીધું તું અમને જગ્યા બતાવો, અમે સત્સંગ કરીએ. બ્રહ્માએ કહ્યું કે હું મારું ચક્ર છોડું છું અને ચક્ર જે જગ્યાએ પડે અહીંયા તમે ભજન કરો. અને બ્રહ્માજી ચક્ર છોડે અને ઈ ચક્ર પડ્યું અને ઈ જગ્યા એટલે બીજું કોઈ નહીં, ઈ જગ્યા એટલે નૈમિષારણ્ય કહેવાય. આ એ જ જગ્યા જ્યાં બ્રહ્માજીનું ચક્ર પડેલું. અને નૈમિષારણ્યની ભૂમિમાં બધા સંતો બિરાજમાન થયા છે. શૌનકાદી ઋષિઓ બેઠેલા છે. પણ પ્રશ્ન ઈ થયો છે કે 88,000 ઋષિઓ છે તો આમાં કોણ કોનું સાંભળે? હવે ખાલી 5 મહેમાન આવ્યા હોય આપણા ઘરે તોય આખી શેરી ગજાવતા હોય, સમજી જાવ બધા. તોય કેટલો બધો અવાજ આવતો હોય. તો આ તો 88,000. એટલે કે એક કામ કરો, આપણામાંથી કોઈ વક્તા ગોતો. એક વક્તા કથા કે ને બાકી બધા સાંભળે.
અને ત્યારે વક્તા તરીકે કોને બેસાડ્યા? અને અહીંયા ભાગવતજી લખે છે, અજ્ઞાન ધ્વાંત વિદ્વસમ, અજ્ઞાન ધ્વાંત વિદ્વસમ, કોટિ સૂર્ય સમપ્રભ, કોટિ સૂર્ય સમપ્રભ, સુતાખ્યાહી કથા સાર, સુતાખ્યાહી કથા સાર, સુતાખ્યાહી કથા સાર, મમ કર્ણ રસાયન, મમ કર્ણ રસાયન. આ શ્લોકમાં કહી દીધું છે. સંસ્કૃત ભાષામાં આ વાત આવી ગઈ. ગુજરાતીમાં ચોખવટ કરું છું. સોનકાદી ઋષિઓએ કોને બેસાડ્યા? બોલે સૂત પુરાણી. 88,000 ઋષિમાં સૂતજી હતા. સૂતજીને કીધું તમે બેસો અને અમને કથા શ્રવણ કરાવો, કારણ કે તમારામાં જ્ઞાન છે. અને જ્ઞાન કેટલું છે? બોલે કરોડો કરોડો સૂર્ય ઝાંખા પડી જાય એટલું તમારી અંદર જ્ઞાન છે. માટે તમે કથા કહો, અમે બધા સાંભળીએ. મમ કર્ણ રસાયન, અમારા કાનને અમૃત મળશે. કથા કહો. અને કથા કેવી કહેજો? અને અહીંયા લખે છે નેમિષારણ્યમાં કીધું છે, ભક્તિ જ્ઞાન વિરાગ આપતો, ભક્તિ જ્ઞાન વિરાગ આપતો, વિવેક વર્ધતે મહાન, વિવેક વર્ધતે મહાન, માયા મોહ નિરાશ, માયા મોહ નિરાશ, વૈષ્ણવે પ્રિયતે કથમ, વૈષ્ણવે પ્રિયતે કથમ, વૈષ્ણવે પ્રિયતે અમને કથા કેવી કહેજો? સાંભળજો ધ્યાનથી. સૂતજીને કહે છે કથા એવી કહેજો કે અમારામાં 4 વસ્તુ આવી જાય. અને આ વાત આપણને બધાને લાગુ પડે છે. આ 4 આપણામાં આવી જાય, બેડો પાર. પહેલી વસ્તુ કોઈ બોલે ભક્તિ. આપણામાં ભક્તિ હોય તો અહીંયા આવેલું મારું તમારું સફળ થઈ જાય. પહેલી વસ્તુ ભક્તિ. પણ ભક્તિ એકલી કામ ન કરે, હારે જ્ઞાન પણ જોઈએ. ધર્મનું જ્ઞાન, શાસ્ત્રનું જ્ઞાન, સંતોને શરણે રહેવાનું જ્ઞાન, પૂજા કરવાનું જ્ઞાન, વાતનો વિવેક, આ બધું જ્ઞાન જોઈએ. ભક્તિ હારે જ્ઞાન જોઈએ. અને જ્ઞાન પણ એકલું કામ ન કરે, વૈરાગ્ય જોઈએ. બાપ, વૈરાગ્ય કોને કહેવાય? બોલે બધું છૂટી જાય, માયા છૂટી જાય, મમતા છૂટી જાય, બધા શોખ છૂટી જાય, બધી આશા છૂટી જાય, એને કહેવાય વૈરાગ્ય. અને છૂટે તો સેકન્ડ થાય બાપ. નાગ કાચલી ઉતારે ને એમ ઉતરી જાય બાપ. જે 92 લાખ મારવાના ધણીને છૂટી ગયું બાપ. કોઈ વાતની કમી હતી, પણ એક જ શબ્દ લાગ્યા ને બધું છૂટી ગયું બાપ. આપણા મહાપુરુષોને લાગી જતું હોય બાપ. ઈ પરબની અંદરમાં અમર થયા બાપ. ઈ દેવીદાસ બાપુ રક્ત પીત્યાની સેવા કરે. અને તેથી માં અમર કે છે કે બાપુ આ શરીરની આજ દશા. તેથી સાંભળજો દેવીદાસ બાપુના શબ્દ કે બેટા આ શરીરમાં ચામડીથી મઢેલું છે ને ત્યાં લગી જાની કિંમત છે. બાકી જો આ શરીરના રોગ બારે નીકળે તો કોઈ પડખે બેસે નહીં. પાસ પર વાયલા જતા હોય તો કોઈ પડખે બેસે? અરે કોઈ ઘરે ના આવે. આઘારીઓ એના ઘરે ન જવાય. તો કિંમત કેની છે? આ મૈઠું એની, આ ચામડી છે ને એની કિંમત છે બાપ. એટલે ત્યારે અમર માને શબ્દ લાગી ગયા. અમરે કહી દીધું સાંભળો બાપુ, આ શરીરની જો આ દશા થતી હોય તો મારે હવે સાસરે જવું નથી. હવે તો ચુંદડી ઓઠું તો જગતના નાથની ઓઢેલો બાપ. અને લાગી ગઈ બાપ. લાગી લાગી સબ કહે, લાગી નથી તલવાર, લાગી અમર માતને જેને છોડી દીધા ઘરાને. માટે વૈરાગ્ય. ભક્તિ એકલી કામ ન કરે, જ્ઞાન જોઈએ. જ્ઞાન પણ એકલું કામ ન કરે, વૈરાગ્ય જોઈએ.
આ ત્રણ હોય આપણામાં, ભક્તિ હોય, જ્ઞાન હોય, વૈરાગ્ય હોય, પણ વિવેક જ ન હોય તો વિવેક કોને કહેવાય? કેમ બોલવું, કેમ વર્તન કરવું, ઘરે બોલતા હોય એમ પછી બારે બોલાય, સભામાં કેવી રીતે બેસવું, કોઈ હારે કેમ વાતું કરવી, સંતની હારે કેમ બોલાય, સંતની હારે કેમ ઉઠવું બોસવું, ધર્મ હારે કેમ રહેવું, આ એક જાતનો વિવેક છે. અને જેનામાં વિવેક હોય સમજી લેજો એ મનુષ્ય વંદનને પાત્ર છે. બાકી આપણામાં બધુંય હોય પણ વિવેક નામે જીરો હોય તો ભક્તિ પણ અધૂરી ગણાય છે. માટે ચાર વસ્તુ જોઈએ: ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય અને વિવેક. આપણે પણ ભગવાનને કહીએ કે આપણને આ ચાર મળી જાય: ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય, વિવેક. આને આગળ લખે છે: ભક્તિ, જ્ઞાન, વિરાગ, ભક્તિ, વિરાગ, વિવેક વર્ધતે મહા, વિવેક વર્ધતે મહા, માયા ભક્તિ આવે, જ્ઞાન આવે, વૈરાગ્ય આવે, વિવેક આવે, ચાર આવી જાય. અને પાછું બે વયું પણ જાય, બે વયું જાય. અને બે વસ્તુ કઈ જવા દેવાની છે એ આપણા બધાયમાં પડેલી છે. બે વસ્તુ વહી જાય ને ચાર આવી જાય, ભયો ભયો. પણ બે બહુ ખતરનાક છે. આ શ્લોક જેને વાંચ્યો હશે, અત્યારે શ્રવણ કર્યું હશે, આ વાતમાં સમજી ગયા હશો. બે વસ્તુ કઈ? માયા મોહ નિરાશ, માયા મોહ નિરાશ, વૈષ્ણવે. બે વસ્તુ કઈ? એનું નામ આવી ગયું. એક તો માયા ને બીજો મોહ. આ બે વસ્તુ જો છૂટી જાય અને ઓલી ચાર આવી જાય તો બેડો પાર. પણ વાંધો શું છે એ સમજી ગયા કે માયા જવાનું નામ લેતી નથી, મોહ છૂટતો નથી. ગમે તેટલી ઉંમર થઈ હોય, ગમે તેટલો સમય જતો રહ્યો હોય, પણ માયા જાતી, મોહ જતો નથી. આપણે ઘણાને કહીએ હાલો ને કથામાં, હાલો ને સત્સંગમાં, અરે બેન મારા વગર ઘડીએ હાલે, થોડી વાર હાલે નહીં. ઈ મોહ લાગી ગયેલો છે ને માયા લાગી ગઈ છે. માયાનું વાવાઝોડું જ બાપ. ઈ બારે જાય નહીં, કથામાં જાય નહીં, કીર્તનમાં જાય નહીં, એવા ઘરમાં ને ઘરમાં. તઈ વિચાર આવે કે આ ઘર સંભાળીને બેઠા છે કે ઘર આને સંભાળીને બેઠું, કાંઈ નક્કી થાતું. એવા ઘરમાં ને ઘરમાં. એટલે સમજી જજો આનો તાવ આવી ગયો છે. કયો તાવ? બોલે માયા રૂપી તાવ. આને તાવ બહુ વધી ગયો છે, ટાઈફોઈડ થઈ ગયો છે. હવે આને જો કાઢવો હોય તો એક જ રસ્તો છે. ઈ તાવની દવા કોણ કરી શકે? બોલે મારા તમારા સમર્થ સદગુરુ મહારાજ. આપણો ગુરુ આવે ને તો એવી દવા કરે કે તાવ બધો ઉતરી. તો કથા એવી કહેજો કે અમારામાં માયા વહી જાય, મોહ છૂટી જાય. મોહ ખતરનાક છે બાપ. પછી વસ્તુ ન હોય તો ભલે ને કોઈ વ્યક્તિ ન હોય તો પણ ભલે બાપ, મોહ છૂટી જાય બાપ. અને છૂટી જાય તો પછી એને જગત આખું સ્પષ્ટ દેખાવા લાગે. જ્યાં લગી તમારી અંદર મોહ પડેલો છે કોઈ વસ્તુનો કે વ્યક્તિનો, ત્યાં સુધી જગત તમને ધૂંધળું દેખાશે બાપ. આંખમાં કચરો પડેલો હોય તો આપણને કઈ બરોબર દેખાય? આપણે કહીએ મારી આંખમાં કચરો છે, ચોખ્ખું દેખાતું નથી. એટલે આવો કઈ વસ્તુ હોય ને તો સમજી જજો એની આંખમાં કચરો છે. પછી વસ્તુ ન હોય તોય ભલે, કે કોઈ માણસ ન હોય તોય ભલે, કોઈ ઈચ્છા ન હોય તોય ભલે. હવે કચરો ક્યારે નીકળે? જ્યારે આંખમાં આંસુ પડી જાય અને કોઈ ડોક્ટર મળી જાય તો કચરો નીકળી જાય અને આંસુડાની સાથે બધો કચરો જઈ જાય. તો મારી તમારી આંખો ચોખ્ખી કોણ કરશે? બોલે સદગુરુની કૃપા દ્રષ્ટિ પડી જાય તો એ બધા કચરા હટી જાય બાપ. કોઈ માની કૃપા થઈ જાય બધો કચરો કાઢી નાખે, એવા ચોખ્ખા કરી દે ને આપણને. પછી દુનિયા એવી બિલોરી કાચ દેખાવા લાગે, બધા પડદા હટી જાય બાપ. અને પડદા જ્યારે હટી જાય ત્યારે પછી એના દર્શન થઈ જાય. પછી એને કરવું પડે નહીં બીજું કાંઈ.
તો માયા છૂટી જાય, મોહ છૂટી જાય. માટે એવી કથા અમને કહો કે જે અમને ભવસાગરથી પાર ઉતારી દે. ત્યારે સૂતજીએ કહ્યું કે આ કથા એટલે ભાગવત. તમે ભાગવત શ્રવણ કરો. આ ભાગવત છે ને એ મારા તમારા એક બે નહીં પણ જન્મ જન્મના પાપને બાળીને ભસ્મ કરે છે. આપણા જન્મ જન્મના પાપ બળીને ભસ્મ થઈ જાય. ખાલી આ મંડપમાં તમે હાથ દી બેસો ને તોય બેડો પાર થઈ જાય. કથાની અંદર જેટલા બેઠેલા છે બાપ, તમે એક બેઠેલા છો બાપ, પણ યાદ રાખજો અહીંયા અનેક લોકો કથા મંડપમાં બેઠા છો. આપણે વિચારી કે આપણે આવ્યા, બોલે નહીં. ઘરેથી આપણે આવ્યા, બોલે આપણે નથી આવ્યા. આપણું ગજું નથી કે આપણે આવી શકીએ, પણ આપણને કોણ લઈ આવ્યું? બોલે મારા તમારા પિતૃઓની કૃપા અને કનૈયાની કૃપા થાય ત્યારે આ ભાગવત કથાનો મંડપ મળે છે બાપ. બાકી બધાને મંડપ મળતો નકર બધાને ખબર છે કે કથા છે, પણ અહીંયા સુધી કોણ પહોંચી શક્યું છે? જેના ઉપર ગુરુ કૃપા છે, જેના ઉપર એના ઈષ્ટની કૃપા છે. એકવાર જોરદાર તાળી તમારા બધા માટે, જેટલા બેઠા એના માટે. અહીંયા ઈ જ પહોંચી શકે જેના ઉપર સમર્થ ગુરુની કૃપા હોય બાપ. ટકોરા મારી મારીને ગુરુએ તૈયાર કર્યા હોય ઈ આ માંડવા હેઠ આવે બાપ. તો મારી વિનંતી છે બાપ કે આવો સત્સંગ અતિ દુર્લભ છે. અને ભાગવતજીનો પ્રારંભ થયો. આને સૂતજી મહારાજ ભાગવતની શરૂઆત કરે. સદા સેવ્યા સદા સેવ્યા સદા સૂતજી મહારાજ વક્તા તરીકે બેઠેલા છે.